નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. આપણી જે 5 ઇન્દ્રિયો છે આંખ, કાન, નાક, એની બહાર પણ એક દુનિયા છે, ખબર છે? એક એવી દુનિયા જે આપણે જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, પણ એ છે તો ખરી. અને આજે આપણે એવા વૈજ્ઞાનિક સાધનો વિશે જાણીશું જે ફક્ત ટૂલ્સ નથી પણ આપણી છુપી ઇન્દ્રિયો છે, જે આપણને એ અદૃશ્ય દુનિયાને સમજવામાં મદદ કરે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે કે જે વસ્તુ આપણે સીધી રીતે જોઈ જ નથી શકતા, જેમ કે હવાનું દબાણ કે ધરતીની અંદર થતી ધ્રુજારી કે પછી વીજળીનો પ્રવાહ, એને બિલકુલ ચોકસાઈથી માપીશું કેવી રીતે? આ જ સવાલ પર તો આખી સાયન્સ અને ટેકનોલોજીની સફર ટકેલી છે, ખરું ને? તો ચાલો શરૂઆત કરીએ આપણી આસપાસથી જ, આપણી ધરતી અને એની ઉપરનું આકાશ. અહીં એટલી બધી અદૃશ્ય તાકાતો કામ કરે છે ને કે એને સમજવા માટે આપણને ખાસ સાધનોની જરૂર પડે છે. વિચારો કે જ્યારે ધરતીકંપ આવે છે, ધરતી ધ્રુજવા લાગે છે, ત્યારે એની તાકાત કેટલી છે એ કઈ રીતે ખબર પડે? આપણે કઈ જમીનની ધ્રુજારીને સીધી રીતે તો માપી શકતા નથી. તો પછી વૈજ્ઞાનિકો આટલી ચોકસાઈથી કેવી રીતે કહી દે છે? આનો જવાબ છે સિસ્મોગ્રાફ. આ એક એવું જબરજસ્ત સાધન છે જે પૃથ્વીના પેટાળમાં થતી નાની અમથી હલચલને પણ પકડી પાડે છે. એમ સમજો ને કે આ સિસ્મોગ્રાફ જાણે પૃથ્વીના ધબકારા માપવા માટેનું સ્ટેથોસ્કોપ છે, અને એનાથી જ આપણને ધરતીકંપની તીવ્રતાનો પાક્કો આઈડિયા આવે છે. ચલો હવે જમીન પરથી થોડું ઉપર જઈએ, આકાશ તરફ. આપણે સાંભળીએ છીએ ને કે વાવાઝોડું આવવાનું છે કે વરસાદ પડશે. આ બધા પાછળ હવાનું દબાણ બહુ મોટો ભાગ ભજવે છે. પણ આ દબાણ તો દેખાતું નથી, તો એને માપવું કઈ રીતે? અહીં કામ આવે છે બેરોમીટર. આ સાધન આપણને હવામાં કેટલું દબાણ છે એનો સીધો આંકડો આપે છે. અને મજાની વાત એ છે કે જ્યારે દબાણ ઘટે ને, સમજી લેવાનું કે તોફાની હવામાનના ચાન્સ વધી ગયા. એટલે જ બેરોમીટર હવામાનની આગાહી માટે એકદમ જરૂરી સાધન છે. પવન તો આપણે રોજ અનુભવીએ છીએ, ક્યારેક ધીમો, ક્યારેક એકદમ જોરદાર. પણ એની સ્પીડ કેટલી છે એ આપણે ચોક્કસ રીતે કઈ રીતે કહી શકીએ? આ જાણવું બહુ જ જરૂરી છે, ખાસ કરીને અમુક લોકો માટે. અહીં આપણી મદદે આવે છે એનિમોમીટર. આ સાધન ખાલી પવનની સ્પીડ જ નથી માપતું, પણ એ કઈ દિશામાંથી આવી રહ્યો છે એ પણ બતાવે છે. વિચારો, પાયલટ માટે કે દરિયો ખેડતા નાવિકો માટે આ માહિતી કેટલી કિંમતી હશે. આપણે જ્યારે પ્લેનમાં બેઠા હોઈએ ત્યારે એ હજારો ફૂટની ઊંચાઈ પર ઉડતું હોય છે. પણ પાયલટને કેવી રીતે ખબર પડે કે પ્લેન અત્યારે બરાબર કેટલી ઊંચાઈ પર છે? સેફટી માટે આ જાણવું તો ખૂબ જ જરૂરી છે. આનો જવાબ છે અલ્ટિમીટર. આ એક નાનકડું પણ ખૂબ કામનું સાધન છે જે સતત માપતું રહે છે કે વિમાન કેટલી ઊંચાઈ પર છે અને પાયલટને જણાવતું રહે છે. એક રીતે કહીએ તો આ વિમાનની આંખ છે, જે એને જમીનથી સુરક્ષિત અંતરે રાખવામાં મદદ કરે છે. સારું, તો પૃથ્વી અને આકાશની વાતો તો થઈ. હવે થોડું આપણું ધ્યાન આપણી આજુબાજુની વસ્તુઓ પર લાવીએ, જેમ કે પ્રવાહી, ગેસ અને હા, વીજળી. એના ગુણધર્મો માપવા માટે પણ મસ્ત સાધનો છે. હવે આ બે નામ સાંભળજો, હાઇગ્રોમીટર અને હાઇડ્રોમીટર. નામ થોડા મળતા આવે છે એટલે કન્ફ્યુઝન થઈ શકે, પણ બંનેનું કામ બિલકુલ અલગ છે. યાદ રાખજો, હાઇગ્રોમીટર એ હવામાં કેટલો ભેજ છે એટલે કે હ્યુમિડિટી એ માપે છે, જ્યારે હાઇડ્રોમીટર કોઈ પણ લિક્વિડની એટલે કે પ્રવાહીની ઘનતા કે ડેન્સિટી માપે છે. એક હવા માટે, બીજું પ્રવાહી માટે. સિમ્પલ. હવે એક સાવ સામાન્ય પણ ખૂબ અગત્યનો સવાલ. આપણે જે દૂધ પીએ છીએ એ કેટલું શુદ્ધ છે? એમાં પાણી તો નથી ભેળવ્યું ને? આ ઘરે બેઠા કઈ રીતે જાણી શકાય? આના માટે એક બહુ જ સિમ્પલ સાધન છે લેક્ટોમીટર. એ મૂળભૂત રીતે દૂધની ઘનતા માપે છે. જો દૂધમાં પાણી ભેળવ્યું હોય તો એની ઘનતા બદલાઈ જાય, અને લેક્ટોમીટર તરત જ એ બતાવી દે છે. જો સાયન્સ આપણા રસોડા સુધી અને આપણા સ્વાસ્થ્ય સુધી કેવી રીતે પહોંચી ગયો છે? વીજળી વગર તો આપણું જીવન ચાલે જ નહીં, પણ એ દેખાતી નથી. તો કોઈ ઇલેક્ટ્રિક સર્કિટમાં ખૂબ જ ઓછો મામૂલી કરંટ પસાર થઈ રહ્યો છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? આ કામ કરે છે ગેલ્વેનોમીટર. એ એટલું સેન્સિટિવ હોય છે કે નાનામાં નાનો કરંટ પણ પકડી પાડે છે. અને એટલું જ નહીં, કરંટ કઈ દિશામાં વહી રહ્યો છે ને એ પણ બતાવે છે. ફિઝિક્સના પ્રયોગોમાં તો આના વગર ચાલે જ નહીં. તો અત્યાર સુધી આપણે બહારની દુનિયાની વાત કરી, પણ ચાલો હવે સૌથી અદ્ભુત મશીન તરફ વળીએ, આપણું પોતાનું શરીર.
આપણું શરીર પણ સતત આપણને સિગ્નલ આપતું રહે છે. પણ એને સાંભળવા અને સમજવા માટે પણ આપણને ખાસ સાધનોની જરૂર પડે છે. વિચારો કે આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે એમને કઈ રીતે ખબર પડે છે કે શરીરની અંદર શું ગડબડ ચાલી રહી છે? એ આપણા હૃદયના ધબકારા કે બ્લડ પ્રેશર જેવા અંદરના સિગ્નલોને કઈ રીતે સમજે છે? અહીં આવે છે બે સૌથી જાણીતા મેડિકલ સાધનો. પહેલું તો સ્ટેથોસ્કોપ, જે ડૉક્ટર પોતાના કાનમાં લગાવીને આપણા હૃદય અને ફેફસાનો અવાજ સાંભળે છે. જાણે શરીરની અંદર શું ચાલી રહ્યું છે એની લાઈવ કોમેન્ટ્રી સાંભળતા હોય. અને બીજું છે સ્ફિગ્મોમેનોમીટર. હા, નામ થોડું અઘરું છે, પણ કામ બહુ સહેલું છે, બ્લડ પ્રેશર માપવાનું. આ બંને સાધનો મળીને ડૉક્ટરને આપણી હેલ્થનું એકદમ ક્લિયર પિક્ચર આપી દે છે. તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સ્પષ્ટ છે. આ વૈજ્ઞાનિક સાધનો ખાલી મશીનો નથી. એ તો આપણી પોતાની ઇન્દ્રિયોનું જ એક્સટેન્શન છે. આપણી જોવાની, સાંભળવાની અને અનુભવવાની શક્તિને એ એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં આપણે સામાન્ય રીતે પહોંચી જ ના શકીએ. ટૂંકમાં, જે અદૃશ્ય છે એને દૃશ્યમાન બનાવવામાં મદદ કરે છે. અને આ બધું આપણને એક ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભું રાખે છે. ભવિષ્યમાં શું? આવનારા સમયમાં ટેકનોલોજી આપણને એવી કઈ નવી ઇન્દ્રિયો આપશે? આપણે બીજું શું માપવાનું શીખીશું? કદાચ માણસના વિચારોની ફ્રીક્વન્સી કે પછી બ્રહ્માંડના કોઈ ઊંડા રહસ્યો? શક્યતાઓ તો અનંત છે. વિચારવા જેવું છે, ખરું ને?